જઈશ. ઇન્ડિયા નહીં ભાઈ, ભારત. ક્યાં જવાનું છે? તમે નથી જવાના? હું તો ભારતમાં પહોંચી ગયો છું. હું તો અત્યારે ભારતમાં જ છું ભાઈ. હું તો હજી ગઈકાલે જ પહોંચ્યો છું. બોલો, અહીંયા તો બહુ મજા આવે એવું છે. હો, ક્યાં સિટીમાં છો? હું અત્યારે ભાવનગર શહેરમાં છું અને તમે જવાના છો મોરબી. અરે વાહ, મોરબી થી નજીક થાય. હા, તો કદાચ આપણે હું તમને જોઈશ ને તો હું તમને હાથ ઊંચો કરીશ. ઓકે, સ્કૂટરમાં નીકળશું ને તો. હા, બહુ સરસ. પછી તમે લોકો કઈ બનાવ્યું છે ભાઈ? તમે લોકો કઈ ચિત્ર બનાવ્યું છે કે કઈ રમકડા લઈ આવ્યા છો કે કઈ તમે નવું કામ કર્યું છે? મારી ટીચર ગ્રેજ્યુએશન પાર્ટીમાં મર્સી કાકા. હા, શું તમારા ટીચરનું એક જ મિનિટ. હો, ટીચરે શું કર્યું છે? તમારા શિક્ષકે શું કર્યું છે? શું કહેતા હતા તમે? આ મારે કિચન બનાવ્યું છે. ટીચરને મારીને કિચન બનાવ્યું છે. અરે વાહ, કિચન બનાવ્યું છે. વાહ, બહુ સરસ ભાઈ. અરે વાહ, કેવું સરસ છે. જો મર્સી કાકા, ખૂબ સરસ છે. હો, હા, આપણે બોલો બોલો. બ્રેસલેટ બનાવ્યું. હા, સાચું. આ તો મોતી જડ્યા છો. બહુ સરસ. હા, એમાં તો પાછું કોકનું નામ પણ લખ્યું છે. અરે વાહ, બહુ મસ્ત બનાવ્યું છે. મારું નામ લખ્યું છે. ખૂબ સરસ. વાહ વાહ, બહુ મસ્ત. જો પછી વિશાબેને ધનુષ બનાવ્યું છે. મર્સી કાકા, મારા ભાઈનો જન્મદિવસ ઉજવ્યો. અરે વાહ, તમને જન્મદિવસ આજે છે તમારો? ગઈકાલે. તો તમને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ અને શુભકામનાઓ. બહુ સરસ. જો મીશાબેને કેવું સરસ ચિત્ર દોર્યું છે. અરે વાહ, બીજું કોણે બનાવ્યું છે ચિત્ર? બહુ સરસ. હો ભાઈ, તમે લોકો તો બહુ. હા, જો આમાં તો શું બનાવ્યું છે? એમાં કઈક લખ્યું પણ છે. શું લખ્યું છે એમાં? શું લખ્યું છે? હા, ફ્રેન્ડનું નામ બાબરા છે. બારબરા છે. વાહ, બહુ સરસ. વાહ, તમે બધા મસ્ત ચિત્ર દોર્યા છો. ચાલો, હવે છે ને ભાઈ, આપણો સમય થઈ ગયો છે. આપણે પેલા પ્રાર્થના કરી લઈએ. હો, ચાલો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. સ્વાધ્યાય આત્માન પ્રમદ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસ્તો માં. સદ્ગમય. તમસો માં. જ્યોતિર્ગમય. મૃત્યોર્મા. અમૃતમ ગમય. ઓમ શાંતિ. શાંતિ.
शान्तिः शान्तिः ॐ सहना भवतु ॐ सहना भवतु सहनो भुनक्तु सहनो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे सर्वावहै तेजस्विना तेजस्विना वधीतमस्तु वधिदमस्तु मा विद्विषावहे विद्विषावहे ॐ शान्तिः ॐ शान्तिः 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 ખૂબ સરસ. હવે આપણે છે ને આજે તમને બહુ મસ્ત વાર્તા કહેવાનો છું. તમને ખબર છે જંગલના કેટલા કેટલા પ્રાણીઓના નામ ખબર છે? સિંહભાઈ આવે, હાથીભાઈ, પછી વાંદરાભાઈ, દીપડો, પછી મોર. વાહ. તો પણ હા, સાપ, ઊંટ, રીંછ. સાચું. તો પણ કયા કયા પ્રકારના પ્રાણી આવે ઈ કોઈને ખબર છે? કેટલા પ્રકારના પ્રાણીઓ હોય ખબર છે તમને? અલગ અલગ પ્રકારના હોય ઈ ખબર છે? અમુક પ્રાણીઓ કેવા હોય ખબર છે? જે ખાલી ખાવાના પ્રકાર પડે. અમુક પ્રાણીઓના ખાવાનો ખોરાક અલગ હોય. અમુક પ્રાણી કેવા હોય? શાકાહારી. કેવા હોય? ખાલી ઘાસ ખાય, પાંદડા ખાય, એવું બધું ખાય. અને અમુક પ્રાણીઓ શું હોય? બીજા પ્રાણીને ખાઈ જાય. સાચું ને? હા. પછી અમુક પ્રાણીઓના છે ને કેવા પ્રકાર હોય ખબર છે? કે જે પાણીમાં રહેતા પ્રાણીઓ અલગ હોય અને જમીન ઉપર રહેતા પ્રાણીઓ અલગ હોય. સાચું ને? એવું મેં તમને કીધેલું છે કે વાર? અમુક પ્રાણીઓ ક્યાં રહે? તો કે ભાઈ જમીન ઉપર રહે. અને અમુક પ્રાણીઓ ક્યાં રહે? તો કે પાણીમાં રહે. તો તમને પાણીમાં રહેતા પ્રાણીઓ અને જમીન અને કોઈ એવા પ્રાણી ખબર છે કે જે બંને બાજુ રહે? જમીનમાં પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે. એવા પ્રાણીઓની નામ ખબર છે કોઈને? મગર. વાહ. પછી હા, માછલી તો પછી પાણીની બહાર કાઢો તો કદાચ મરી જાય ને. દેડકા ભાઈ. હા. પછી શું? ડોલ્ફિન. હા, પાણીની બહાર થોડીક વાર તો રહી શકે. પછી બતક. પાણીમાં પણ રહી શકે. પેંગ્વિન રહી શકે. પછી કાચબાભાઈ રહી શકે કે ન રહી શકે? બહુ સરસ, બહુ સરસ. તો હા, તો પ્રાણીઓના છે ને અલગ અલગ પ્રકાર છે. એક હોય જળચર પ્રાણી, એક હોય ભૂચર પ્રાણી અને અમુક હોય ઉભયજીવી હોય. પછી છે ને સ્વેદજ હોય, અંડજ હોય, ઉદ્ભીજ હોય, એવા પ્રકારના, એટલે કે જે ઈંડા આપે એવા પ્રાણી હોય. પછી સીધા બચ્ચાને જન્મ આપે એવા પણ પ્રાણી અલગ હોય. પછી અમુક શાકાહારી હોય, અમુક માંસાહારી હોય. તો તમને ખબર છે શાકાહારી પ્રાણીઓ હોય ને, જે શાકાહારી પ્રાણીઓ, તો એમાં બધા પ્રાણીઓ જે છે એમાં મોટા કયા હોય પ્રાણી? તમને શું લાગે છે? શાકાહારી પ્રાણી મોટા હોય કે માંસાહારી પ્રાણી મોટા હોય? શું લાગે છે તમને? જે ખાલી ઘાસ ખાતા હોય અને બીજા પ્રાણીને ખાતા હોય, એ બંનેમાંથી મોટું કોણ હોય? જીરાફ મોટો હોય, લાયન મોટો હોય. ઘાસ ખાય.
ઘાસ ખાય પણ મોટો હોય જીરાફ અને લાયન મોટા હોય હા જીરાફ મોટો હોય હા અને લાયન પછી- પણ સિંહભાઈ કરતા મોટા પ્રાણી હોઈ શકે હાથીભાઈ હાથીભાઈ તો હાથીભાઈ માંસ ખાય કે બીજા પ્રાણીને ખાય કે ઘાસ ખાય ઘાસ 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 ખાય. તો ઘાસ ખાવા વાળા પ્રાણીઓ છે ને ઘાસ ખાવા વાળા પ્રાણીઓ હે એ બીજા પ્રાણીઓને ખાતા એટલે કે માંસાહારી પ્રાણીઓ કરતા મોટા છે ઈ તમે જોયું બધા ઘાસ ખાતા પ્રાણીઓ છે ને હિપોપોટેમસ છે ને ઈ શાકાહારી છે ઈ પાછો મોટો છે બરાબર પછી હાથીભાઈ તે ઘાસ ખાય છે હે પછી જીરાફભાઈ ઘાસ ખાય તો એનું શરીર તો વધે છે હે પછી શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીમાં છે ને એક શું ફેર છે ખબર છે કે જે હોઠથી પાણી પીવે ને આમ ચૂસીને આમ તમે ક્યારે આમ કોલ્ડ ડ્રિંક પીધું છે આમ સ્ટ્રો નાખીને તમારી પાસે સ્ટ્રો છે પીધું છે સ્ટ્રો થી તમે પીવો જ ને હે તો જો હવે જે સ્ટ્રો હોય ને સ્ટ્રો ની તમને એક બીજી વાત કરું સ્ટ્રો છે ને જો તમે છે ને આમ નામ વગાડો ને પ્લાસ્ટિક ની સ્ટ્રો જો તમે સ્ટ્રો છે ને તમે બગાડો ને તો એ પર્યાવરણને બહુ નુકસાન કરે હો એટલે સ્ટ્રો છે ને કારણ વિનાની નહીં વાપરવાની પણ આપણે પાણી પીએ છીએ તો અમુક પ્રાણીઓ છે ને તમને ખબર છે દીપડો ને સિંહ ને વાઘ એ બધા કઈ રીતે પાણી પીવે ઈ કોઈને ખબર છે દીપડો સિંહ વાઘ ચિત્તો કૂતરું બિલાડા એ બધા કઈ રીતે પાણી પીવે બામ સાથે જીભ કાઢીને પાણી પીવે તો બધા માંસાહારી પ્રાણીઓ છે ને એ જીભથી પાણી પીવે છે તમે જોયું બધા માંસાહારી પ્રાણી હોય ને હવે તમે કોઈક અજાણ્યા જંગલમાં જાઓ બિલ્લી અને બી સાથે પીએ હા અને ગાય કઈ રીતે પાણી પીવે કોઈને ખબર છે વર્ષી કાકા હા આપણે સફારીમાં જવાના એમાં આપણે બહુ બધા પ્રાણીઓને મળશી બહુ સરસ પણ તમે જોજો ગાય ભેંસ પછી માણસ એ બધા કઈ રીતે પાણી પીવે ખબર છે તમને જીભથી કોઈ પાણી પીવે નહીં આપણે પાણી પી શકીએ છીએ હા તો બધા માંસાહારી પ્રાણી કઈ રીતે પાણી પીવે ખબર છે? હોઠ સાથે જીભથી પીવે. હા અને શાકાહારી પ્રાણીઓ શેનથી પીવે હોઠ સાથે પાણી પીવે હો તો જે શાકાહારી પ્રાણી હોય ને જેને ભગવાને શાકાહારી બનાવ્યા છે ને એ બધા હોઠથી પાણી પીવે તો તમે ક્યાંય બહાર જાઓ ને અને તમને ખબર પડે ને કે આ પ્રાણી છે ને જીભથી પાણી પીવે છે તમે કોઈ દિવસ ઝૂમાં જાઓ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ અને કોઈ પ્રાણીને પાણી પીતા જુઓ તો તમારે જોઈ લેવાનું એ હોઠથી પાણી પીવે છે કે જીભથી પાણી પીવે છે જો એ જીભથી પાણી પીતું હોય ને તો સમજી જવાનું એ છે ને એ પ્રાણી છે ને એ માંસાહારી પ્રાણી છે તો આપણે ભગવાને કેવા બનાવ્યા છે હોઠથી પાણી પીતા બનાવ્યા છે કે જીભથી પાણી પીતા બનાવ્યા છે હોઠ તો આપણે કેવા છીએ શાકાહારી છીએ કે માંસાહારી છીએ શાકાહારી આપણે બધા શાકાહારી છીએ તો પછી આપણું શરીર નાનું રહેશે કે મોટું રહેશે મોટું મોટું આપણે બળવાન તો થશું જ તમે જો કસરત કરો અને દર્શી કાકા દર્શી તમે બહુ કાકા બળવાન થતા. હા थोड़े थोड़े लोगों प्राणी भी खाते छे શું खाए કહો छे છો थोड़े थोड़े लोगों प्राणी भी खाए छे ઘણા લોકો છે ને માંસાહાર પણ કરે છે તો પણ ભગવાને આપણને કેવા બનાવ્યા છે ભાઈ શાકાહારી બનાવ્યા છે આપણે નૈસર્ગિક રીતે એટલે ભગવાને આપણને જે રીતે બનાવ્યા છે કેવા બનાવ્યા છે શાકાહારી બનાવ્યા છે
તો હું તમને છે ને આ જંગલના એક પ્રાણીની વાર્તા કરીશ. જંગલના છે ને એક લુચ્ચું છે ને શિયાળ હતું. લુચ્ચું શિયાળ. શિયાળ કેવું હતું? બહુ ચતુર હતું, એને બુદ્ધિ બહુ હતી. તો એકવાર છે ને જંગલમાં એને ભૂખ લાગી હતી ભાઈ. ચાલતા 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 છે ને એ શિકાર શોધતું શોધતું છે ને અચાનક જંગલ પૂરું થઈ ગયું અને શું આવ્યું? ગામ આવી ગયું. ભાઈ ગામ આવી ગયું. જંગલ પૂરું થાય તો શું આવે? ગામ આવે. તો ગામ આવ્યું ને તો એ તો મૂંઝાઈ ગયું. એને તો માણસોની વચ્ચે રહેતા જ નહોતું આવડતું. તો ગામમાં તો એ દોડા દોડી કરવા માંડ્યું અને સંતાઈ ગયું. એને માણસોથી બીક લાગવા માંડી. એને કોઈ દિવસ માણસ જ નહોતું જોયું. બોલો, એ શિયાળે માણસ જ નહોતો જોયો. હવે તમે તો માણસ છો, તમને જોઈને શિયાળ બી જાય, ડરી ગયું એ શિયાળ. તો ભાગતું ભાગતું છે ને એક જગ્યાએ છુપાવા ગયું ને તો ત્યાં એક ધોબીનું છે ને રંગનું ડબલું પડ્યું હતું. રંગ કરવા માટેના આખો છે ને એક ડોલ ભરી અને રંગ રાખ્યો હતો. ત્યાં ભૂરા રંગનો રાખ્યો હતો, ભૂરો રંગ રાખ્યો હતો. એને એમ કે હું કપડા છે ને રંગ કરી દઈશ. તો એ દોડતું દોડતું શિયાળ આવ્યું ને તો એ ડોલમાં પડી ગયું, કલરની ડોલમાં પડ્યું. મને આ સ્ટોરી ખબર છે. ખબર છે? તો પણ સાંભળજો ભાઈ. તો એ શિયાળ તો છે ને ભાઈ દોડતો દોડતો ગયો અને અચાનક એ ડોલમાં પડી ગયો અને એની અંદર શું હતું? ભૂરો રંગ પડ્યો હતો. તો એ પડ્યો ભૂરો રંગમાં. હવે આપણે ભૂરા રંગની અંદર પડીએ તો આપણે કેવા રંગના થઈ જઈએ? કોઈને ખબર છે? ભૂરો રંગ. આપણો રંગ કેવો થઈ જાય? ભૂરો રંગ થઈ જાય ને. તમે હોળી રમો છો ત્યારે બધા આપણે કેવા કલરના અલગ અલગ રંગના થઈ જઈએ ને? હોળી રમ્યા છો તમે ક્યારે? કોઈ તમારી ઉપર કલર ઉડાડ્યો છે? પાણી ઉડાડ્યું છે? કેવી મજા આવે ભાઈ હોળીમાં તો એવી રીતે અચાનક દોડતા દોડતા છે ને શિયાળ પડી ગયું રંગના ડબ્બામાં. હવે રંગ તેમાં તો ભૂરો રંગ. તો શિયાળ કેવું થઈ ગયું? ભૂરા રંગનું થઈ ગયું ભાઈ. અને પછી તો ભાગ્યું અને દોડતા દોડતા છે ને જંગલમાં પાછું જતું રહ્યું. જંગલમાં પાછું જતું રહ્યું ને તો બધા પ્રાણી એને જોઈને ડરી ગયા. કોઈ પ્રાણીએ છે ને એવું પ્રાણી જ નહોતું જોયું કે આ ભૂરા રંગનું કયું પ્રાણી આવ્યું. ઓહો, કે આ તો 4 પગે ચાલવા વાળું પણ રંગ ભૂરો છે. તો બધા પ્રાણીને એમ થઈ ગયું કે આ તો કઈક ઝેરી પ્રાણી લાગે છે ભાઈ, આ તો આપણને ખાઈ જાય એવું લાગે છે. બધા પ્રાણી એનાથી ડરવા માંડ્યા. ભાગા ભાગી થઈ ગઈ, અફડા તફડી થઈ ગઈ અને બધા પ્રાણીઓને ભય લાગ્યો એનાથી. બધા પ્રાણીને એમ થયું કે આ તો કઈક વિચિત્ર પ્રાણી છે. તો અને પછી દોડતા દોડતા છે ને પોતાના ઘર પાસે ગયું શિયાળ. પોતાના ઘર પાસે ગયું ને તો એના ઘરમાં એના જે મિત્રો હતા ને જૂના, એ લોકો કોઈને ઓળખી જ ન શક્યા. બધાને એમ થયું કે આ તો પ્રાણી કઈક બીજું જ આવ્યું છે. બધા એનાથી ડર્યો. તો ઈ સમજી ગયો, ઈ તો હતું લુચ્ચું. એને શું કીધું ખબર છે? કે હું છે ને આ જંગલનો રાજા છું. ઈ કે અને આજથી કે સિંહ રાજા નહીં કહેવાનું, તમારે મને જ રાજા કહેવાનું ભાઈ. તો બધા શિયાળને એમ થઈ ગયું કે ઓહો, આ તો કઈ ભાઈ રાજા આવ્યા છે. વસ્ત્રથી છે ને એટલે કે જેવો તમે કપડા પહેરો ને એ પ્રમાણે તમને બધા છે ને લોકો ઓળખે. હંમેશા માણસે છે ને ચોખ્ખા અને સારા કપડા પહેરવા જોઈએ. એટલે વેશનો જેનો સારો વેશ રાખે ને એને બધા પૂજે. તો શિયાળનો વેશ તો ભાઈ છે ને ભૂરા રંગનો હતો. તો બધા શિયાળને એમ થઈ ગયું કે આ તો ભાઈ કઈક વિશેષ શિયાળ છે. એટલે બધા એને કે તમે તો છે ને ભાઈ રાજા. અને ઈ શિયાળ કે હું બધાનો રાજા છું. કે હવે હું કહું એમ તમારે કરવાનું. ચાલો બધા મારી માટે છે ને શિકાર કરીને લાવો, મને ભૂખ લાગી છે. તો બીજા શિયાળ તોડ્યા ભાઈ. જઈ આવ્યા એક બીજા પ્રાણીને મારી અને શિયાળને આપી દીધું. તો ઓલા ભર પેટ જીમું. પછી કે ચાલો બધા કે હું ચાલીને મારા પગ દુખે છે, હવે મારા પગ દબાવો. તો બધા શિયાળ છે ને એના પગ દબાવવા માંડ્યા. બધાને બહુ નવાઈ લાગી કે ઓહો, આ તો રાજા આવ્યા છે ભાઈ. પછી જ્યાં જાય ને તો બધા એને જી રાજા સાહેબ એમ કરીને એની આસપાસ ચાલે. અને ઈ તો એને તો મજા આવી ગઈ ભાઈ. એને એમ કે વાહ, હું તો અચાનક રાજા બની ગયો. સારું કર્યું કે રંગના ડબ્બામાં ઢોળાણો. તો એ તો ખુશ થઈ ગયો અને બધા શિયાળાને રાજા જ માનવા માંડ્યા. પછી એક દિવસ શું થયું ખબર છે? પૂનમ આવી. હવે પૂનમ એટલે શું તમને ખબર છે? આકાશમાં પૂનમ.
શું થાય પૂનમના દિવસે? મને પૂનમના શું થાય? નથી ખબર. હા, મેં તમને કીધું તો ખરું, તમે કેમ ભૂલી ગયા બધા? પૂનમમાં શું હોય? થઈ જાય. ચાંદામામાં શું થાય? વયા જાય. અડધા આખા થઈ જાય. આખા થઈ જાય ને શું કહેવાય? પૂનમ કહેવાય. હો, અને ચાંદામામાં ગાયબ થઈ જાય એને શું કહેવાય? અમાસ. અમાસ કહેવાય. હા, તો પહેલા છે ને, પહેલા સુદ આવે. હો, એકમ, બીજ, ત્રીજ એમ કરતા કરતા છે ને, તો આજે તો નોમ છે. સુદ એટલે કે ચાંદામામાં વધે ને એને સુદ કહેવાય. શું કહેવાય? ચાંદામામાં વધે ને એને અજવાળિયા પક્ષની સુદ કહેવાય. તો સુદ ની પૂનમ આવે અને વધની શું આવે? અમાસ આવે. તો અત્યારે તો છે ને શ્રાવણ સુદ નોમ છે આજે. તો આજે 9મી તિથિ છે. કાલે શું હશે? દશમ હશે. શું હશે? દશમ હશે. પરમ દિવસે શું હશે ખબર છે? 11 હશે, એકાદશી હશે. 11 ના દિવસે છે ને લોકો જમે નહીં, ભગવાનનું નામ લે. તો 11 આવે, પછી 12, 13, 14 અને પછી પૂનમ આવે. તો હમણાં થોડાક દિવસમાં છે ને 6 દિવસ પછી છે ને પૂનમ આવવાની છે. તમે જોજો આકાશમાં આખા ચાંદામામાં હશે. તો એક દિવસ તો છે ને ભાઈ જંગલમાં પણ પૂનમ આવી. પૂનમ આવે ને તો બધા શિયાળ હોય ને એ ચાંદામામાં જોયે ને તો ગભરાઈ જાય. શિયાળે છે ને, શિયાળને ખબર નથી કે હજી ચાંદામામા કરીને છે. શિયાળને એમ થાય કે આકાશમાં શું છે ભાઈ? આવડું મોટું, આટલી મોટી લાઈટ ક્યાંથી આવે છે? એટલે શિયાળ તો છે ને ભાઈ આકાશની સામું જોઈ અને રડે. શિયાળ કઈ રીતે રડે ખબર છે તમને? આમ ઊંચું જોઈને રડે. જોઈએ છે કોઈ શિયાળને? અથવા તો સાંભળ્યું છે, ટીવીમાં જોયું છે? શિયાળ કઈ રીતે રડે કોઈને આવડે છે? હા, કેમ કરે? પાછા કરો તો. ચાલો બધાએ કરવું છે એકવાર. શિયાળ કેમ કરે એવું? 1, 2 અને 3 કહું ને એટલે કરજો. 1, 2 અને 3. એવું કરે ને શિયાળ. તો ભાઈ તે દિવસે તો છે ને પૂનમ થઈને તો બધા શિયાળ તો આવું જ કરવા માંડ્યા. એવું કરે, અવાજ કરવા માંડ્યા. તો જે સાચા શિયાળ હોય ને એ એવો અવાજ સાંભળે ને પછી રહી ન શકે, એનાથી કરવું જ પડે, એનાથી થઈ જ જાય. તો જેની પર રંગનું ડબલું ઢોળાણું હતું ને તો એ પણ શું કરવા માંડ્યું? એવું કરવા માંડ્યું. એ રડવા માંડ્યું. તો બધાને ખબર પડી ગઈ કે આ તો શિયાળ જ છે કે. એ ખબર પડી ને તો બીજા શિયાળ હતા ને એને તો છે ને ભાઈ બહુ ગુસ્સો આવ્યો કે આટલા દિવસ અમને કે ઉલ્લુ બનાવી ગયો. કે આ તો અમને છે ને આટલા દિવસથી એમ કે છે કે હું તો તમારો રાજા છું એમ કરીને અમારું રાજ મેળવી લીધું અને આટલા દિવસ અમારી પાસે કામ કરાવ્યું. બધા શિયાળને ભાઈ ગુસ્સો આવ્યો. કઈક અહીંયા બચકું ભરી ગયા ને કોઈ પગે બચકું ભરી ગયા ને અને ખીજાણા એને તો રડવા માંડી કે ભાગી જાય કે આ જંગલમાં આવતું નહીં કે કોઈ દિવસ. એટલે પાછું ભાગી ગયું. તો એવી હતી શિયાળભાઈની વાર્તાઓ. તો જેનો વેશ એવો હોય ને રાજા જેવો, ઘણી વાર તો ઘણા લોકો એવા કપડા પહેરીને જાય ને સરસ મજાના તૈયાર થઈને ગયા હોય ને તો કોઈક જગ્યાએ જાય ને તો બધાને એમ લોકોને થાય કે હા તો બહુ મોટો માણસ એમ કરીને એને માન મળે. અને વસ્ત્રના પ્રતાપે છે ને તો વસ્ત્રનું છે ને એક સુભાષિત છે. તો વસ્ત્રથી છે ને આપણી લજ્જાની રક્ષા થાય, આપણને ઠંડી ગરમી ન લાગે, અને આપણી શોભા વધે. એટલે વસ્ત્રનું છે ને મૂલ્ય છે. તો તમને મજા આવી ભાઈ વાર્તામાં? બહુ જ મજા આવી. આવું કરી દો. બહુ સરસ. ચાલો હવે આપણે લખવાનું છે. તો આપણે શેની વાર્તા સાંભળી? શિયાળ. તો શિયાળ લખો. પેલા શ અને શી કરી દેવાનો. યાળ. શિયાળ.
લખો શિયાળ. લખી દીધું. શિયાળ લખી દીધું. પછી બીજું કયું પ્રાણી હોય? વાંદરાભાઈ. વાંદરો. તો વાંદરો કેમ લખાય? પેલા વ કરીએ. ચલો વા, પછી વ ની બાજુ મેં એક લાકડી એટલે વાદરો. આ વાદરો મેં સાચું લખ્યું છે? અનુસ્વાર. વાન કરવું પડે. વાંદરો. લખી દીધું. પછી ખાઈ ગયું. પછી શું કયું પ્રાણી હોય ભાઈ? લખાઈ. હાથી. હાથી. હાલો હાથી લખીએ. હાથી. હાથી. હાથી લખો. હાથી. સાપ. સાપ પણ હોય ઓ ભાઈ. હે? સિંહ. સિંહભાઈ પણ હોય. પેલા ઉપર એક એક લખ્યો. પેલા હાથી. હાથી લખાઈ ગયું. પછી લખજો સાપ. હોર્સ. ઉપર જો તો હાથી ને સાપ લખાઈ ગયું. પછી આપણે લખીએ દીપડો. તો દીપડો. દીપડો. ચલો દીપડો લખાઈ ગયું. હા, તમને ખબર છે આ બધા પ્રાણીઓ છે ને એના સંસ્કૃતના પણ આવા જ નામ છે હો. સિંહભાઈ. સિંહભાઈ. ચલો સિંહ એવું લખીએ. સિંહ. સિંહ. તો સ ની ઉપર શું આવશે? સિંહ અનુસ્વાર આવશે. સિંહ લખો. હરણ. 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 વરુ. વરુ. પોપટ. જીરાફ. વરુ. જીરાફ. જીરાફ લખ્યો. વરુ. લખાઈ ગયું? લખાય તો કેજો. લખાઈ ગયું. વરુ. ચાલો હવે જીરાફ. જીરાફ કેમ લખાય? ખરે અક્ષરો કઈ સરખું માલન કરે ક્લિપ સે કેવું શું કરતો તો સારા તો કે આવું કરતો તો જીરાફ લખો. જીરાફ. જીરાફ લખ્યું. સલું. શશ. શ
શશ એટલે સસલું. લખાણું સસલું. વાઘ સસલું. વાઘ શું કરે તું? હવે ધીરો કરો. વાઘ. વાઘ. મગર અવાજ નહીં જોયો મગર બી આવી શકે મગર. મગર. મગર બતક બતક બતક. ઉંદર ઉંદર પણ હોય હો. ઉંદર તો હોય તો જંગલમાં. બતક. કાગડા ભાઈ બતક. પછી ઉંદર. હજી કેટલું લખવાનું છે ઉંદર. હજી થોડુંક લખીએ. પછી ઉપરથી એક પ્રાણીનું નામ આવડે છે બહુ લાંબુ લાંબુ હોય એવું? શું ઊંટ. વાહ. તો ઊંટ કેમ લખાય ખબર છે? આખો રસ દીર્ઘ કરવાનો. ઊંટ આમ લખાય ઊંટ, કારણ કે દીર્ઘ ઊંટ છે. ઊંટ. મગર મગર. નરસિંહ કાકા અ, મગર તો થઈ ગયું હતું મગર થઈ મગર ગયું તો હતું. ઓકે. હા, તો તમને ખબર છે આપણી આ બધા શબ્દો આપણે છે ને મોટા ભાગના એ આપણે છે ને સંસ્કૃત ભાષામાંથી લીધેલા છે. શિયાળ છે ને તો એને સંસ્કૃતમાં શ્રીકાલ કહેવાય. વાંદરો છે ને તો વાનર કહેવાય. હાથી છે ને તો હસ્તી કહેવાય. સાપ છે ને તેને સંસ્કૃતમાં સર્પ કહેવાય. દીપડો છે ને તેને સંસ્કૃતમાં દ્વીપી કહેવાય. સિંહ છે તેને સિંહ જ કહેવાય. તો હરણ છે ને એને મૃગ કહેવાય. સસલું છે ને એ શશાંક. વાઘ છે ને વ્યાઘ્ર કહેવાય. મગર છે ને એને સંસ્કૃતમાં મકર કહેવાય. બોલો. મગર આ ઊંટ છે ને એને સંસ્કૃતમાં ઉષ્ટ્ર કહેવાય. બોલો. તો આપણી બધી ભાષાઓ છે ને, આપણી ગુજરાતી ભાષા છે ને એ શેમાંથી બનેલી છે ખબર છે તમને? સંસ્કૃત ભાષામાંથી બનેલી છે. આપણી મૂળ ભાષા કેવી છે? સંસ્કૃત ભાષા છે. તો તમે ધ્યાન રાખો ને તો તમને છે ને સંસ્કૃત પણ એની જાતે આવડી જાય. તમે થોડોક સજાગ થાવ ને તો અને ધીમે ધીમે થોડું થોડું વાંચો ને તો તમને સંસ્કૃત ભાષા પણ આવડી જાય. અને લખવાનું પણ બહુ કઈ દૂર નથી, સાવ સહેલું છે ભાઈ. તો તમે સંસ્કૃત શીખો ને તો તમને બધું આવડે. બહુ સરસ. ગુજરાતી શીખશો ને તો તમને સંસ્કૃત પણ આવડે. એટલે સરસ અક્ષરે લખો. લખાઈ ગયું બધું? હજી કેટલું લખવાનું છે બસ હવે થોડું. હવે ખાલી આપણે જંગલ લખી નાખીએ. જંગલ લખો. જંગલ. જંગલ. આ જગલ લખ્યું છે મેં. જંગલ લખવું હોય તો શું કરવું પડશે મારે? અનુસ્વાર અનુસ્વાર ક્યાં? જ ની ઉપર જન ઉપર. જંગલ છે એટલે જંગલ. જંગલ ને બીજો એનો શબ્દ શું છે ખબર છે તમને? જંગલ ને સમાનાર્થી શબ્દ કોઈને ખબર છે? જંગલ ને બીજા શબ્દમાં શું કહેવાય?
વન શું કહેવાય? વન. જંગલ ને બીજો શબ્દ શું કહેવાય? વન. કેવું દીકરી? જંગલ ને બીજો શબ્દ શું છે? વન. વન એટલે પણ જંગલ. જંગલનો બીજો શબ્દ શું છે? વર્ષી કાકા રામ ભગવાન વનમાં ગયા હતા. વન બહુ સરસ. ચલો વન. હા, રામ ભગવાન વનમાં ગયા હતા અથવા તો જંગલમાં ગયા હતા. વન નંબર નહીં. વર્ષી કાકા વન. હા, સંસ્કૃતમાં શું કહેવાય? કોને? જંગલ ને સંસ્કૃતમાં વન કહેવાય અથવા તો કાનન કહેવાય. કાનન અથવા તો શું કહેવાય? કાનન. કાનન અથવા તો અરણ્ય કહેવાય. કાનન. કાનન એટલે પણ જંગલ. અરણ્ય એટલે પણ જંગલ. અરણ્ય. આપણે અરણ્ય લખ્યો હમણાં, પેલા કાનન લખી નાખો. જંગલ, વન, કાનન, અરણ્ય. અરણ્ય. અણ અને ય ભેગો કરવાનો છે તો આ અણ અડધો કરવાનો. અડધો અણ કરવો હોય તો શું કરવાનું? એની દાખલી કાપી નાખવાની. અરણ્ય. અરણ્ય. કાનન અને અરણ્ય. અરણ્ય એટલે જંગલ. અરણ્ય એટલે જંગલ અને કાનન એટલે પણ જંગલ. બોલો. તો તમે ક્યારેક છે ને લખતા હોય ને અથવા તો કઈક વાંચતા હોય ને તો એમ કે ભાઈ અરણ્યનો છે ને અરણ્યમાં આવું બન્યું, એટલે શું આપણે સમજવાનું? જંગલમાં આવું બન્યું અથવા તો કાનનમાં આવું થયું એટલે જંગલમાં આવું થયું. તો વન, કાનન, અરણ્ય, આવા બધા શબ્દો છે ભાઈ. આપણી ભાષા છે ને એમાં બહુ બધા સારા સારા શબ્દો છે. લખાઈ ગયું બધાને? ખાઈ ગયું. ખૂબ સરસ. તો હવે આપણે વાર્તા કરવી છે કે હજી લખવું છે? વાર્તા. તો ચાલો ભાઈ, હવે છે ને લખવાનું મૂકી દો. આપણે હવે સાવ લખવાનું જ નથી. મજા જ કરવાની છે હવે. હા, દેખાડો દેખાડો. બતાવો ભાઈ, શું બતાવવાનું છે? હા, તો શું છે ભાઈ? મેં કિંગ કોંગ બનાવ્યો છે. કિંગ કોંગ બનાવ્યો છે. વાહ. ક્લે માંથી એટલે કે માટીમાંથી કિંગ કોંગ બનાવ્યો છે. વાહ, બહુ સરસ બનાવ્યો છે. और मैंने एक हैंड मैकेनिज्म बनाવ્યો છે. હાથ બનાવ્યો છે ને પાછો હલે એવો બનાવ્યો છે. ચાલે એવો હાથ બનાવ્યો છે. વાહ, કિંગ કોંગ બહુ સુંદર બનાવ્યો છે ભાઈ. બહુ સરસ. ભાઈ પછી બીજા કોઈ કઈ બનાવ્યું? ગોdzilla બનાવ્યો છે. ઓહ, આ તો બહુ ભાઈ ખતરનાક લાગે છે. ગોdzilla બહુ મસ્ત બનાવ્યું છે. વાહ, ખૂબ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે ભાઈ? મેં ગણપતિ બાપા બનાવ્યા. ગણપતિ બાપા બનાવ્યા છે. બતાવો બતાવો ભાઈ. હા, બહુ સરસ. વાહ, ખૂબ સરસ બનાવ્યું છો તમે. બહુ સરસ. હવે કોઈ કઈ બનાવ્યું છે? ચાલો, તો આપણે છે ને હવે વાર્તા કહીએ છીએ. હવે તમે બધા છે ને શાંતિથી વાર્તા સાંભળજો. એક વાર શું થયું? બહુ સરસ ભાઈ. વાહ. હવે આવતા વખતે છે ને તમે બધા ગાંધીજી જેવું લાગે છો કઈક. વાહ, બહુ સુંદર બનાવ્યું છે. વાહ.
આવતા વખતે છે ને તમે બધા છે ને જે બતાવવાનું હોય ને લઈ રાખજો હો. આપણે આવતા વખતે જોશું બધાએ શું બનાવ્યું, કોણે કોણે શું બનાવ્યું છે જોશું હો. હવે આજની આપણે વાર્તા સરસ સાંભળી લઈએ ભાઈ. આપણે ક્યાંની વાર્તા કરતા હતા? તો કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ની વાર્તા કરતા હતા. એલેક્ઝાન્ડર તો છે ને ભાઈ ભારત પર હુમલો કરવા માટે આવ્યો. એને ભારતને જીતી લેવું હતું. એને ખબર હતી કે ભારત પાસે આખી દુનિયા કરતા વધારે પૈસા ભારત પાસે પડ્યા છે અને ભારતમાં તો બહુ બધો ખજાનો છે. ભારતમાં તો હીરા, મોતી, માણેક, કેટલી કેટલી કિંમતી વસ્તુઓ છે. તો એલેક્ઝાન્ડર એમ થયું કે હું છે ને આખા ભારતને જીતી લઈશ અને પછી છે ને આખી દુનિયાનો વિજેતા ગણાય છે. આખી દુનિયા મેં જીતી લીધી ને એવું ગણાશે. તો એમ કરીને એલેક્ઝાન્ડર જયારે યુદ્ધ કરવા આવ્યો ને તો એનું પોરસ સાથેનું યુદ્ધ હતું. તો પોરસનું ને એલેક્ઝાન્ડરનું યુદ્ધ હતું. એમાં કોણ જીતું હતું? કોને યાદ છે? એલેક્ઝાન્ડર જીત્યો તો ભાઈ. એલેક્ઝાન્ડર અને જીતતી વખતે એને શું, એના ઘોડાને શું થયું હતું ભાઈ? મરી ગયો. એના ઘોડાનું નામ યાદ છે કોઈને? ના. બ્લુસેફેલસ કરીને ઘોડો હતો ને એનો, એ યુદ્ધ દરમિયાન છે ને એટલો બધો ઘાયલ થયો ને પછી તરત મરી ગયો. તો એ ઘોડો હતો ને ભાઈ, એલેક્ઝાન્ડર ને બહુ ગમતો હતો. એલેક્ઝાન્ડરે ત્યાં શું કર્યું? ઘોડાની પાસે જ્યાં ઘોડો મર્યો હતો ને તે એક નવું ગામ વસાવી દીધું. ઈ અત્યારે પણ છે ને એ ગામ પાકિસ્તાનમાં છે. એલેક્ઝાન્ડર નો ઘોડો મર્યો ને એ પછી ચાણક્ય અને ચંદ્રગુપ્તે શું કર્યું? એની સેનામાં કહી દીધું કે જ્યાં તમે ભારતની સામે યુદ્ધ કરવા આવો છો ને ત્યાં તો એ લોકો પાસે એટલા બધા હાથી, ઘોડા અને સૈનિકો છે ને તમે કોઈ જીવતા નહીં રહી શકો. તો બધા સૈનિકો ડરી ગયા. સૈનિકોએ એલેક્ઝાન્ડરને કીધું કે અમારે તો અમારા ઘરે જવું છે ભાઈ, હવે અમારે લડવું નથી, અમારે કાંઈ દુનિયા જીતવી નથી. તો બધા લોકો જવા માંડ્યા ને ઘરે. એટલે એલેક્ઝાન્ડર પણ એલેક્ઝાન્ડરને એમ થયું કે ચાલો થોડાક દિવસ મારે વેકેશન લેવું પડશે, થોડાક દિવસ મારે ઘરે જવું પડશે, પછી બધાને લઈને પાછો આવીશ અને ભારત જીતી જઈશ. તો એલેક્ઝાન્ડર જયારે પાછો જતો હતો ત્યારે રસ્તામાં આવ્યું રણ, અને રણમાં તો પાણી હોય નહીં અને બહુ તકલીફો પડી. એમાં છે ને એલેક્ઝાન્ડર તો બીમાર પડી ગયો, અને બીમાર પડી ગયો ને એમાં ગુજરી ગયો. પછી તો ચાણક્યને ખબર પડી ને ચાણક્ય અને ચંદ્રગુપ્ત હતા ને બહુ રાજી થઈ ગયા. એને એમ થયું કે હવે એક મોટો ખતરો ભારત ઉપરથી ટળ્યો. પણ ચાણક્યએ શું કીધું ખબર છે? કે હજી ખરાબ રાજા છે ને એ ધનાનંદ છે. ધનાનંદ કેવો રાજા છે? ખરાબ રાજા છે. જ્યાં સુધી મગધનો સમ્રાટ હશે ત્યાં સુધી આ દેશનું કલ્યાણ થશે નહીં. સમ્રાટ એટલે શું ખબર છે? બધા રાજાઓનો પણ રાજા. બધા રાજા એને સલામ કરે. સમ્રાટ એટલે છે ને સૌથી મોટો રાજા કહેવાય. તો ધનાનંદ છે ને એ ભારતનો સમ્રાટ હતો, કારણ કે મગધનો રાજા હતો. મગધ સૌથી મોટું રાજ્ય હતું ત્યારે. તો ચાણક્ય ને ચંદ્રગુપ્તે નક્કી કર્યું કે હવે આપણે છે ને મગધ જીતી જવું જોઈએ. તો એની માટે શું કરવું? તો હવે આપણે બહુ બળવાન ન હોય ને સામેવાળો શત્રુ બહુ બળવાન હોય તો આપણે કઈ રીતે જીતી શકાય? કોઈને આઈડિયા આવે છે? કઈ આમ યુક્તિ સૂઝે છે કઈ? કે આપણે એને બીવડાવી દઈએ. હા, વાહ. જો આપણે ડરાવી દઈએ, બીવડાવી દઈએ, ભય પમાડીએ તો એ રાજા છે ને કદાચ એનો નાશ થાય. પછી શું બીજો શું ઉપાય છે? સ્નીક અટેક. સ્નીક અટેક. સ્વીક એટલે ઈ કેવો અટેક કહેવાય ભાઈ? એમાં શું કરવાનું હોય? અટેક કરવાનું છે જો રાજાને નથી ખબર. અચાનક હુમલો કરવાનો છે. સાચું. જીતવું પડે ને તો આપણે છે ને કોઈ સૈનિક ને મારી અને આપણે એમના સૈનિક બની જઈને આપણે પછી એને મારી શકીએ તો. અરે વાહ. તો જો એના સેનાની અંદર આપણે ગુપ્ત વેશથી પ્રવેશી જઈએ, એના ગુપ્ત વેશમાં આપણે સૈનિક તરીકે જઈ જઈએ તો કદાચ આપણે એને જીતી શકાય. સાચી વાત. તો આવા બધા તો ચંદ્રગુપ્ત અને ચાણક્ય છે ને એ આવા બધા વિચાર કરતા હતા.
અને પછી એને છે ને ચાણક્ય કે આપણે કે ચંદ્રગુપ્ત એના જેટલા સૈનિકના માણસો હોય ને એની બધાની માહિતી આપણે ભેગી કરવી પડે અને આપણા ગુપ્તચરોને મોકલવા પડે. ગુપ્તચર એટલે શું? જે અંદરની માહિતી લેતા આવે એવા. તો ચાણક્યએ શું કર્યું ખબર છે? પોતાના ખાનગી માણસો હતા ને એને મોકલ્યા કે જાઓ તમે મગધમાં જાઓ અને મગધના છિદ્રોને શોધો. છિદ્રોને શોધો એટલે શું? એ લોકો ક્યાં ખામી છે ને એ બધું શોધો. તો દૂત તો આવ્યા, ગુપ્તચરો તો આવ્યા ભાઈ મગધમાં આવ્યા ને ભાઈ. તો મગધની અંદર છે ને એ બધી જાણકારી મેળવ્યા. એક ગુપ્તચરને એવી ખબર પડી કે મગધનો જે સેનાપતિ જે છે ને એ બહુ સારો માણસ નથી. એને તો છે ને એને રાજ્ય કરવું છે. પછી એને જોયું ને તો બીજા ગુપ્તચરને શું ખબર પડી ખબર છે? કે ધનાનંદના છોકરાઓ છે ને એ બધાને એમ છે કે બધાને રાજા બનવું છે. હવે બધા કોઈ દિવસ રાજા બની શકે નહીં. તો પહેલાના જમાનામાં શું હતું ખબર? જે મોટો દીકરો હોય ને એ રાજા બને અને નાનો દીકરો હોય ને એ રાજા ન બને. તો ધનાનંદના સૌથી મોટા દીકરાનું નામ હતું સુકેશ. તો ચાણક્યને બધી ખબર પડી. તો ચાણક્યએ શું કર્યું ખબર છે? એના સેનાપતિ હતો ને એને કીધું કે જો તું અમારી સાથે ભળી જા ને તો અમે જયારે મગધ જીતી જઈએ ને ત્યારે તું છે ને સેનાપતિ નહીં આખો રાજા જ બની જજે કે અને અમને આટલા પૈસા આપી દેજે. તો ખુશ હોય કે મારે હવે રાજા બનવું છે. પછી ધનાનંદનો છોકરો હતો ને એને ચાણક્યએ શું કીધું ખબર છે? કે તારા બીજા ભાઈઓ છે ને એ બધા છે ને તને મારવા માંગે છે. તો કે મને કેમ મારવા માંગે છે? કે જો તું મરી જા ને તો બધા પૈસા છે ને એ તારા બીજા નાના ભાઈઓને મળે એવું છે. એટલા બધા તને મારવા માંગે છે. તો એ તો બહુ ગુસ્સે થયો. તો કે હવે તો હું જ બધાને મારીશ. તો એક રાત પડી ને તો એને છે ને બધા પોતાના ભાઈઓ હતા ને એને પોતાના સૈનિકો દ્વારા મરાવી નાખ્યા. પણ એ રાતે એવી બધાને એમ થઈ ગયું કે ઓહો આ તો કેવું થયું. તો સેનાપતિને એમ થયું કે હવે છે ને કે હવે તો રાજાને મારી ઉપર પણ શંકા જશે. એટલે સેનાપતિ કહે કે હવે તો મારે જ તે રાજાને છે ને મારવા જોઈએ અને મારે જ તે છે ને આખા અવધનું મગધનું છે ને શાસન પોતાના હાથમાં લઈ લેવું પડે. તો ભાઈ સેનાપતિ તો નીકળ્યો. સેનાપતિ તો રાજાને મારવા નીકળ્યો ને તો રાજાને ખબર પડી કે સેનાપતિ જ મારવા આવે છે, મને મારો જ સેનાપતિ. એટલે નંદ રાજા હતા ને ભાગી ગયા જંગલમાં ભાગી ગયા. અને પછી એનો મોટો છોકરો હતો ને એને ગુસ્સો આવ્યો, એને એના સેનાપતિને મરાવી નાખ્યો. અને પછી તો એવી બધી સમાચાર મળ્યા ને તો ચાણક્ય પોતે તે કીધું ચંદ્રગુપ્તને કે ચંદ્રગુપ્ત તું જા અને હવે છે ને ભાઈ આખા મગધના રાજા છે ને એને માર અને જે મગધનો જે યુવરાજ છે, જે મોટો દીકરો સુકેશ છે ને એને તું મારી આવ. એટલે ચંદ્રગુપ્ત ગયો ભાઈ મગધમાં જઈ એને બધા લોકો હતા ને જૂના એ બધાને મરાવ્યા અને બધા સાથે યુદ્ધ કર્યું. પોતાની સેના લઈને ગયો તો અને યુદ્ધ જીતી ગયા. એટલે જે ચંદ્રગુપ્ત હતો એ યુદ્ધ જીતી ગયો. તો હવે ખરેખર રાજ્ય કોનું થાય? એના ગુરુનું. તો ચાણક્યને તો કે રાજા બનવું નતું. ચાણક્યએ શું કીધું ખબર છે? કે ચંદ્રગુપ્ત રાજા તું બનજે અને હું કહું ને એ પ્રમાણે તારે કામ કરવાનું. ચંદ્રગુપ્ત કે ઠીક છે, હવે તમે કહેશો ને એ જ પ્રમાણે કામ થશે. તો હવે આગળની વાર્તા છે ને હું તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી? બહુ મજા આવી. તો હવે છે ને આપણો સમય થઈ ગયો છે. આજે થોડું વહેલું બતાવીએ છીએ. તો આપણે પ્રાર્થના કરી લઈએ પહેલા. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણાત મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.
શાંતિઃ શાંતિઃ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે ભવन्तુ સર્વે ભવन्तु સુખિનઃ મોઢું ખોલ સન્તુ નિરામયા સર્વે ભવन्तુ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ સર્વે ભદ્રાણિ મા કશ્ચિદ સુખ ભાગ ભવેત ઓમ શાંતિઃ શાંતિઃ બહુ મજા આવી. આવજો બધા. હા બોલો બોલો. મારા ભાઈ માટે આ થાળી બનાવી. અરે વાહ, આરતીની. કેવી સરસ થાળી બનાવી છે આરતી માટેની. આવતા વખતે તો છે ને ભાઈ રક્ષાબંધન આવશે. આ રક્ષાબંધન ને સરસ સરસ તમે તૈયારી કરજો. આપણે પાછા